હાજી. પુરજીભાઈ જય માતાજી. બસુભાઈ ભાલિયા બોલો. જય માતાજી. હવે આપણા સમાજના કંઈક 85 એફર છે સાહેબ, એનું શું હવે લાઈન? ક્યાંથી બોલો? હું બસુભાઈ ભાલિયા બોલું, બગદાણા. હા, હું એની ઉપાધિમાં જ છું. તમે બગદાણા વાળા મારી ચિંતા કરવા માંડી ગયા. પણ એમ નથી, પણ કહેવા સાંભળો તો ખરા, તમારે સિહોર ને બગદાણા ને પાલીતાણા વાળા તમારે ભલામણ ને તમારું ખેતર ભેળાઈ જાય ત્યારે કોઈ લૂંભોય બહાર નીકળતો નથી. ભાઈ અમારે તમારી માથે જ હોય ને બધું. ના ના, મારી માથે હોય તો સિહોર વાળાના આ ડોહા કોઈ કે બે વિડીયો નાખ્યા મારી વિરુદ્ધમાં હતી, પાલીતાણા ને સિહોર વાળાએ. તમારે ને જે ભાવનગર ની અંદર હળગી જાય ત્યારે કોઈ ડોહો બહાર નીકળતો નથી. કોકના બાપના હરાજ નાખવા નીકળ્યા તમારા ભાવનગર વાળા. વાત તમારી હા, હું બેઠો જ છું. સાંભળો, એ તો હવે આપણે કોકના ઘરમાંથી કાગળ પાણા ફેંકવા જાય તો ડોહા મારે જ ખરા જ ને. સામેથી હું કામ ખાવાનું હોય, કોકને ઉશ્કેરે એટલે હાલી નીકળીએ. હા, એ તો મેં ભાળ્યું છે વિડીયો જોયા ને એટલે આપણને સામેથી ઉશ્કેરે અને પછી આપણે પાણા ઘા કરવા જાય તો એની જવાબદારી તો ખરી ને. હાવ થોડા અઢીઓ હતા, અઢીઓ ડોહા 85 જ રાખ્યા. હા, પણ તો અત્યારે શું છે, અત્યારે તો આપણો સમાજ છે, કોને ફોન કરે? હા, વાત સાચી છે, પણ તમે ઉપાધિ વિડીયો નાખે છે ને કયો કે કોઈ અમારો ધારાસભ્ય બંગડીયું, અમને બંગડીયું પહેરી લીધી છે એટલે અમારે ક્યાં શું બીજું કરવાનું રહે? એ વાત મેં વિડીયો બધા જોયા, પણ મેં કીધું જો હું તમારી ભેગો ખબર 25 વર્ષ રહ્યો. હા, વાત સાચી છે, પણ ભાવનગર વાળાએ કોઈ એને કીધું કે તમારો ડોહો ને બેઠો છે ને એટલે આ બીજું જોઈ રહે, નહીં તો ત્યાં કોઈ હું ડુંબોય પૂછવા વાળો નથી ગાંધીનગરમાં. અને તમારી હારે હું જેટલી મીટિંગ કરીને આપણે કોંગ્રેસમાં એટલી ઘડી હું તમારી હારે રહ્યો. સારું, હજુ અઢીઓ હતા એમાંથી 85 બાકીના બધા જ કાઢી દીધા છે. એટલે થોડુંક મેં કીધું મેં તો મારા પણ સંબંધ લેવલે મેં ફોન કર્યો હતો. બરાબર છે, પણ હું આજે અહીંયા જ છું.